હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। અમદાવાદમાં ખરાબ ઓઝોન વાયુના પ્રમાણમાં સૌથી વધારે દિવસના સમયે જ બને છે ઝેરી ઓઝોન। આપણા શ્વાસમાં જઈ રહ્યો છે આ વાયુ। PRL નું શોકિંગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યું તો બીજી બાજુ બાળકને રમકડા આપતા પહેલા અચૂક ધ્યાન રાખજો। સુરતમાં 1.5 વર્ષની બાળકીએ મેગ્નેટિક માળા ગળી જતા માતા પિતાનો જીવ અદ્ધર થયો। 3 કલાકની જટિલ સર્જરી બાદ માસૂમનો જીવ બચ્યો તો બીજી તરફ રોગચાળો વકરતા વોર્ડની બહાર બેડ મૂકવાની નોબત આવી। સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ 10 માંથી 3 દર્દી ડેન્ગ્યુના। તડકો ટાઈગર મચ્છરના પ્રજનન માટે બેસ્ટ છે તો બીજી તરફ સુરતમાં ઈદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। પોલીસનું ડ્રોન સર્વેલન્સ અને રિહર્સલ RAF સહિતના 15,000 થી વધુ જવાનોનો કાફલો ખડકાયો। સોશિયલ મીડિયા પર વોચ રખાશે તો બીજી બાજુ સુરતમાં 17 ફૂટથી ઊંચી 27 મૂર્તિને લીધે પહેલીવાર વિસર્જન યાત્રા ભેસાણ રૂટ થઈને જશે। સોળ સપ્ટેમ્બરે વર્લ્ડ ઓઝોન ડે છે। એ બરાબર ઓઝોન વિશે દર વર્ષે ચર્ચા થાય છે, એ પણ બરાબર છે, પણ હવે અલગ અલગ પ્રકારના ઓઝોન વાયુ વિશે ચર્ચા થઈ રહી છે। સવાલ એ થાય છે કે અલગ ઓઝોન એટલે શું? તેનો એક જ લાઈનમાં જવાબ છે, પૃથ્વીથી દૂર ઉપર જે વાયુ છે તે ગુડ ઓઝોન છે, સારો વાયુ છે, પણ ધરતી પર આપણે જે શ્વાસ લઈ રહ્યા છે તેમાં જે ઓઝોન ભળી ગયું છે તે બેડ ઓઝોન ઝેરી વાયુ છે। અત્યારે પેલા ઉપરવાળા ઓઝોન પર ઓછું ને જમીન પર આપણી આસપાસ જે બેડ ઓઝોન છે તેના પર વધારે ધ્યાન દોરીશું। તેના પર રિસર્ચ વધારે થાય છે। શું છે આ બેડ ઓઝોન, તે કેવી રીતે બને છે, તેનાથી આપણને શું નુકસાન થઈ રહ્યું છે, એ તમામ વિગતો અમે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL ના સ્પેસ એન્ડ એટમોસ્ફેરિક ડિવિઝનના વૈજ્ઞાનિક પ્રોફેસર લોકેશ સાહુ સાથે વાતચીતમાં આગળ વધારીએ તે પહેલા અમદાવાદમાં 25 દિવસ પહેલા બનેલી એક ઘટના તાજી કરાવી જરૂરી છે। 21 ઓગસ્ટની સાંજે આખા શહેરમાં ધુમાડાનું આવરણ છવાઈ ગયું હતું। SG હાઈવે, બોપાલ, સનાથલ, મકરબા, સરખેજ, ઇસ્કોન, SP, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં સતત ધુમાડા ભર્યું વાતાવરણ જોવા મળતા વાહન ચાલકો અને નાગરિકોમાં ભારે અચરજ ફેલાયું હતું। સામાન્ય રીતે શિયાળાના સમયગાળા દરમિયાન વહેલી સવારે જે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે એવું વાતાવરણ સાંજે 6 વાગ્યા બાદ જોવા મળતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું। એ સમયે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વાત કરી જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે સાંજના સમયે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં 100 થી 150 AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે, પરંતુ એ દિવસે વાતાવરણમાં બદલાવ આવ્યો અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું। સાંજના સમયે 7 વાગ્યાની આસપાસ SG હાઈવે તરફ 260 થી લઈને 358 AQI રહ્યું। આટલી વધુ માત્રામાં AQI પહોંચે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે। આ ઘટનામાંથી સવાલ એ ઊભા થાય છે કે અચાનક આવું કેમ થયું, આટલું બધું પ્રદૂષણ કેમ ફેલાયું? હવે આનો જવાબ તમને PRL ના વૈજ્ઞાનિક પાસેથી મળશે। PRL ના સાયન્ટિસ્ટ પ્રોફેસર લોકેશ સાહુએ વાતચીતમાં જણાવ્યું કે ઓઝોન વાયુ 2 પ્રકારના છે। એક જે પૃથ્વીથી થોડે ઉપર છે, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની પૃથ્વી પર આવતા રોકે છે, તે આપણી રક્ષા કરે છે, એટલે કે ગુડ ઓઝોન એને કહેવાય છે। બીજી પ્રકારનો ઓઝોન વાયુ છે આપણી આસપાસ, આપણે શ્વાસ લઈએ છીએ તેમાં આ ઓઝોન વાયુના કણ સાથે જાય છે, એ આપણે માટે જોખમી છે, એટલે તેને બેડ ઓઝોન કહીએ છીએ। અત્યારે ગુડ ઓઝોન કરતાં પણ બેડ ઓઝોન પર વધારે રિસર્ચ થઈ રહ્યું છે। પ્રોફેસર સાહુ કહે છે કે નીચેના ઓઝોનની માત્રાના ચિંતાજનક રીતે વધી રહી છે, કારણ કે નુકસાનકારક ઓઝોન છે। ઓઝોન એ ક્રિયાશીલ ગેસ વાયુ કે રિએક્ટિવ વાયુ છે,
જો આની માત્રા વધી જાય તો માણસ માટે જીવલેણ સાબિત થાય. પ્રાણી પક્ષીઓ માટે, ખેતરમાં ઊભા પાક માટે કે ઝાડ પાન માટે હાનિકારક છે. નીચલા સ્તરે જેટલું ઓઝોન વધશે તેટલું આપણા શરીરમાં જશે. જમીનની સ્તર પર ઓઝોન વધારે હોવું એ આપણા માટે નુકસાનકારક છે. આની માત્રા સતત વધી રહી છે કારણ કે વાયુમંડળમાં કેટલીક ક્રિયાઓ થઈ રહી છે. બેડ ઓઝોનનો સીધો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. જેમ કે કારમાંથી નીકળનારા ધુમાડાના કાર્બન મોનોક્સાઇડ હોય છે તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે એટલે ઓઝોન વાયુ બની જાય છે. ઓઝોન વાયુ કુદરતી રીતે બનતો નથી. કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડા, પોલ્યુશન હવામાં ભળીને વાયુમંડળમાં જે પ્રક્રિયા થાય છે તેને કારણે ઝેરી ઓઝોન બને છે. તેની માત્રા વધવી આપણા માટે હાનિકારક છે. ગુડ ઓઝોન અને બેડ ઓઝોન બંનેનો સંબંધ સૂર્ય સાથે છે. ગુડ ઓઝોન સૂર્યના આક્રમણ કિરણોને રોકે છે. સૂર્યપ્રકાશની અસરથી કેમિકલના ધુમાડામાંથી બેડ ઓઝોન બને છે. પહેલા થોડું ગુડ ઓઝોન વિશે જાણી લઈએ. પૃથ્વીથી 30 કિલોમીટરના અંતરે ઉપર ઓઝોન વાયુનું લેયર છે. આ વાયુનું ઘનત્વ વધારે છે એટલે આ વાયુ જાડો છે, એટલે કે સૂર્યના રેડિયો એક્ટિવ કિરણોને રોકી શકે છે. તેમાં એક જગ્યાએ હોલ પડ્યું છે. તે સમયાંતરે વધતું જાય છે. પણ આ ચિંતાનો વિષય છે કે ગુડ ઓઝોનની રિકવરી ટાઈમ બહુ લાંબો છે. એ ઓઝોનને પહેલા જેવી સ્થિતિમાં આવતા 40-50 વર્ષ લાગી શકે છે. ઓઝોન હાલ વધે નહીં તેનું સાયન્ટિસ્ટોએ ધ્યાન રાખી, કારણ કે જો હાલ વધતો જાય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરતી પર આવવા લાગે તો માણસને જે જીવસૃષ્ટિ ખતરામાં આવી જાય. ગુડ ઓઝોનમાં જે ગાબડું પડી ગયું છે તે વધતું જાય છે અને તેને રોકવા અવેરનેસ આવે એટલે 16 સપ્ટેમ્બરે ઓઝોન ડે મનાવાય છે. આમ તો ઓઝોન ડે ને હેતુ આ ગુડ ઓઝોન ને બેડ ઓઝોન ન બની જાય તેના માટેનો છે, પણ હવે બેડ ઓઝોનનો નવો ફડગો ફૂટ્યો છે. તેની અવેરનેસ માટે એક પણ દિવસ રાખવો પડશે એવું લાગે છે. જમીનની સ્તર પર બેડ ઓઝોન વાયુ વધી રહ્યું છે. બેડ ઓઝોન યુનિટની રીતે જ જોઈએ તો એક વર્ષમાં 1% થી 2% વધી ગયું છે. કોઈ ચોક્કસ જગ્યાએ તેની માત્રા વધઘટ હોઈ શકે છે. ત્યાંના પ્રદૂષણ મુજબ તે વધી ઘટી શકે છે. બેડ ઓઝોનનું નિર્માણ સૂર્યની હાજરી ઉપર હોય છે ત્યારે તે થાય છે, એટલે દિવસે વધે છે, કારણ કે સૂર્યપ્રકાશના સંસર્ગમાં કેમિકલ આવે ત્યારે બેડ ઓઝોન બને છે. સૂર્ય ઢળી જાય છે, જે વાહનોને ધુમાડો છૂટે તેમાંથી ઓઝોન બનતો નથી, કારણ કે ત્યારે સૂર્ય હોતો નથી. આની પાછળ ફોટોકેમિસ્ટ્રીનું સાયન્સ છે. જેમ કે ઉત્તર ભારતના ઘણા વિસ્તારો જેમ કે પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં પ્રદૂષણ છે તો બીજી જગ્યાએ પરાળી સળગાવવામાં આવે છે, જેને બાયોમાસ બર્નિંગ કહેવામાં આવે છે. તેનો ધુમાડો સૂર્યપ્રકાશના સંસર્ગમાં આવે એટલે બેડ ઓઝોન બને છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે ધુમાડો ફેલાયેલો છે અને લોકોને અસ્થમા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હકીકતે આ માત્ર ધુમાડાને કારણે થતું નથી, પણ બેડ ઓઝોનના કારણે થાય છે. ઉનાળામાં ઓઝોન બનવાની પ્રક્રિયા વધી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં વધારે ઓઝોન હોય છે. તે એર ક્વોલિટી ઇન્ડેક્સનો માપદંડ શું હોઈ શકે? એર ક્વોલિટી ઇન્ડેક્સનું AQI ને 0/50 વચ્ચે સારો, 51/100 વચ્ચે સંતોષજનક, 101/200 વચ્ચે સામાન્ય, 201/300 ખરાબ, 301/400 ખૂબ જ ખરાબ અને 401/500 વચ્ચે ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. આ ઉપરાંત હવામાં PM સ્તર 100 અને PM 2.560 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતા વધારે ન હોવું જોઈએ. અમદાવાદની વાત કરીએ તો AQI 301 થી 400 એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ પહોંચી જાય છે. જેટલી ખરાબ હવા એટલો ખરાબ બેડ ઓઝોન બન્યો તેમ માની લેવું જોઈએ. માત્ર અમદાવાદ નહીં, મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરુ જેવા મોટા શહેરોમાં પણ આ જ હાલત છે. 2010 થી 2022 વચ્ચે અમદાવાદના આંકડા વાંચીને ચોંકી જશો. 2010 થી 2022 દરમિયાન અમદાવાદમાં હવાના પ્રદૂષણને લીધે TB, અસ્થમા, દમ, શ્વાસનળીમાં સોજો, ફેફસાનું કેન્સર સહિતના અનેક રોગોથી 5225 લોકો સંક્રમિત થયા હતા, જેમાંથી 2064 લોકોના મૃત્યુ થયા છે. અનેક વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા ખૂબ જ જોખમી. ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ મુજબ TB, અસ્થમા, શ્વાસનળીનો સોજો, ફેફસાનું કેન્સર જેવા રોગો પ્રદૂષણને કારણે થાય છે. પ્રદૂષણ એટલે માત્ર ધૂળ કે ધુમાડો નહીં, પણ કેમિકલ વાળો ધુમાડો સૂર્યપ્રકાશથી બેડ ઓઝોન બની જાય એ મોટામાં મોટું અને જોખમી પ્રદૂષણ છે. નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી
રમતા રમતા માતા પિતાની જાણ બહાર, મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. 2-3 દિવસ પેટમાં દુખાવો થતા અને ઉલટીઓ થવાની ફરિયાદ શરૂ થઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા એક્સરે કરાતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી બાળકીનું જીવ બચાવી લેવામાં આવ્યો હતો. માતા પિતાની જાણ બહાર, મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે. 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. હજુ ભાષા બરાબર ન આવતી હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ ન હતો. બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા. ત્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી, જેથી બાળકીને લઈને પરિવાર ગત 27 તારીખના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા અને માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અંજાન હતા. તેથી તેમણે નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી અને જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે, જેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી. સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી અને ફરી માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા, જેથી તાત્કાલિક ઓપન લેપ્રોસ્કોપી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ છે. એક બોલ જેવો માસ થઈ ગયો છે, જેને છૂટા પડતા જીવાઈ સિસ્ટમના વિવિધ ભાગોમાં 10 કાણા પાડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટાયેલા હતા. સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા. મેગ્નેટને લઈને આખી જીવાઈ સિસ્ટમને ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પાડી ગયા હતા. આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું. દર્દીને આજ રોજ 12 દિવસ પછી સંપૂર્ણપણે સારવાર, પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1.5 થી 2 લાખ થઈ શકે છે. માતા પિતા તથા ઘરવાળાઓએ નાના બાળકોને રમવા આપતા રમકડા અચૂક ધ્યાન રાખો. જે રમકડા નાના પાર્ટ છૂટા થઈ જાય એવા હોય તેવા રમકડા બાળકોથી દૂર રાખો. ઘરમાં પણ નાની નાની વસ્તુઓ કે જે ગળી શકાય, બાળક ગળી જાય છે, તેને બાળકની પહોંચથી દૂર રાખો. એ જ પ્રકારે ખતરનાક પ્રવાહીની બોટલો, આલ્કોહોલ, એસિડ, ફિનાઇલ, ટોયલેટ ક્લીનર અથવા ફ્લોર ક્લીનર, જંતુનાશક દવાઓની બોટલો સલામત જગ્યાએ બાળકની પહોંચથી દૂર રાખો. સ્મીમેર હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ અને બાળ દર્દીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ગળીને સારવાર માટે આવતા હોય છે, જેવી કે ટાંકડી, સેફ્ટી પિન, સિક્કા, બટન સેલ, નાના પેન્સિલ સેલ, રમકડાના પાર્ટ્સ, બોટલના ઢાંકણા, પેનના કેપ, મણકા, લખોટી, ખીલી, સ્ક્રૂ, નાના વાયરના ટુકડા અને ઉપરાંત ખાવાની વસ્તુઓ, સિંગ ચણા, ડ્રાયફ્રૂટ જેવા પ્રકારની ફોરેન બોડી ઇન્જેક્શનના દર્દીઓ આવે છે. ઉપરોક્ત કોઈ પણ વસ્તુ શ્વાસ નળીમાં કે શ્વાસ નળીના મુખમાં ફસાઈ જાય તો તાત્કાલિક સારવારની જરૂર પડે છે અને સારવારમાં મોડું થાય તો દર્દીનું મોત પણ થઈ શકે છે. આ પ્રકારના ઘણા બાળકો તથા યુવાનોને જોયા છે જે હોસ્પિટલ પહોંચ્યા પહેલા દમ તોડી દે છે. જ્યારે પાચન તંત્રમાં જતી ફોરેન બોડી ઇન્જેક્શન અન્નનળી, જઠર તથા આંતરડામાં કાણું પાડી દર્દી માટે જાનનું જોખમ ઊભું કરે છે. હોસ્પિટલમાં દર અઠવાડિયે સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ 10 થી 12 બાળકો આવે છે. 1.5 વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડોક્ટરોએ પીડિયાટ્રિશિયન સર્જરીની ટીમ, પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ, ડોક્ટર મિલન તથા ડોક્ટર યુનિટના રેસિડેન્ટ ડોક્ટરોના દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. હું ડોક્ટર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ, સર્જરી વિભાગ, સ્મીમેર હોસ્પિટલ. મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે, એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે. અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10 થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે. તો અત્યારે જ એક 1.5 વર્ષની ડિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને
2-3 દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી, પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા. ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે. ત્યાં આગળ એક્સિડન્ટલી પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે. એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને, અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં સમજ્યો કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ, પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે. એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી, અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય જઠર આંતરડાનું એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું, એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા બરાબર. અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય, એટલે એને લીધે જેટલા આંતરડાની દિવાલો વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા, અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના, અને એ અમે રિપેર કરી. 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા, અને 10 કાણાને રિપેર કર્યા બાદ આજ 12 દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે, મોડેથી ખાટું પીટું છે, અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા 4-5 દિવસ વધારે રોકાણ માટે રાખ્યું, અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ, અને નાની નાની વસ્તુ જેવું કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો. અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડન્ટલી પી જતા હોય છે, એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ. તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે, એ એક મારો સંદેશ છે. કેમ કે અમારા માટે એવરી વીક 12 થી 13 પેશન્ટો આવા આવતા હોય છે. તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે. જય હિન્દ. રોગચાળો વકરતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં હોસ્પિટલમાં દાખલ 10 માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે. ડેન્ગ્યુના કારણે સિઝનમાં 8 લોકો મોતને ભેટ્યા છે, અને ડેન્ગ્યુના મચ્છર ટાઈગરથી પણ ઓળખાય છે, અને તડકો તેમના પ્રજનન માટે શ્રેષ્ઠ ગણાય છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે. દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે. ત્યારે કિડની હોસ્પિટલમાં આવેલા 5મા માળના વોર્ડ નંબર 5A અને 5A માં દાખલ દર્દીઓને ઘસારો થઈ ગયો છે, જેને પગલે તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોટલમાં આવી રહ્યા છે. દાખલ દર્દીઓની પણ એવી જ હાલત છે. વોર્ડમાં દાખલ 10 દર્દીમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે. હાલમાં જે ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો હતો. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદને ધોરણે કામગીરી કરવી જોઈએ. તબીબોનું કહેવું છે કે વરસાદના વચ્ચે તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય. ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે. શહેરમાં હાલમાં આ સ્થિતિ છે. છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે. ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે. હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે. ડેન્ગ્યુના મચ્છર દિવસમાં કરડે છે અને તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે, જેથી દિવસમાં પણ ફૂલ સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ. ડેન્ગ્યુમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરથી ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી વ્યાપકપણે જોવામાં આવશે. 4 થી 5 મહિનાનો આ સમયગાળો ડેન્ગ્યુના મચ્છરના વિકાસ માટે એકદમ સાનુકૂળ છે. હાલમાં ડેન્ગ્યુના લક્ષણો સાથે આવતા દર્દીઓ 4 થી 10 દિવસથી તાવ આવવાની ફરિયાદ કરી રહ્યા છે. આ દરમિયાન ડેન્ગ્યુના લક્ષણો પણ દેખાવા લાગ્યા છે. આ લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોય છે. ડોક્ટર ઉમાના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુનો એકમાત્ર સપોર્ટિવ ઉપચાર છે. તેની કોઈ ખાસ સારવાર નથી. તેમાં સૌથી વધુ મહત્વની બાબતે પ્લેટલેટ્સને મોનિટર કરવાનું હોય છે, કેમ કે અચાનક તે ઘટી જાય છે. તાવને કંટ્રોલ કરવો પણ જરૂરી હોય છે. તાવ આવી રહ્યો છે તો પેરાસિટામોલ જ લેવી. દુખાવાની દવા ક્યારેય ન લેવી. જેને પ્રથમવાર ડેન્ગ્યુ થાય છે તેને વધારે જોખમ હોતું નથી. જોખમ તે લોકોને વધારે હોય છે જેમને આ તાવ પહેલા પણ આવી ગયો. ડેન્ગ્યુ શરીરના હાડકાને નબળા કરી દે છે. બીજી વાર ડેન્ગ્યુ થાય તો તે વધારે જોખમી સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના દર્દીને સાદું પાણી, લીંબુ શરબત, દૂધ, લચ્છી, છાશ અને નાળિયેરનું પાણી આપવું જોઈએ, જેથી શરીરમાં પાણીની અછત ના રહે. ધ્યાન રાખો કે દર્દીના શરીરમાં રોજ 4 થી 5 લીટર લિક્વિડ જવું જોઈએ. રોજ 1 થી 2 કલાક કંઈક ખાવા પીવાનું આપતું રહેવું જોઈએ. દર્દીના યુરિનની સ્થિતિ પર ધ્યાન રાખો. જો દર્દી દર 3 થી 4 કલાકમાં એકવાર પેશાબ કરવા જાય તો કોઈ જોખમ નથી. જો યુરિનનું પ્રમાણ કે ફ્રીક્વન્સી ઓછી થાય તો તરત જ લિક્વિડ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ અને ડોક્ટર સાથે વાત કરવી જોઈએ. પપૈયાના પાનનો 20 મિલીમીટર જ્યુસ રોજ 2 કે 3 વાર પીઓ. આ પાન પ્લેટલેટ્સને ઝડપથી ઇમ્પ્રૂવ કરે છે. આ જ્યુસનો ટેસ્ટ કડવો હોય છે, આથી તેમાં મધ મિક્સ કરીને પી શકો છો. ગિલોય કે આમળાનું રસથી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થાય છે. રિકવર થયા પછી પણ જરૂરી પ્રવાહી લેતા રહો. છાશ, નારિયેળ પાણી, ખાંડ ઉમેર્યા વગરનું ફળનું જ્યુસ અને લીંબુ પાણી પી શકો છો. આ ઉપરાંત સાદું પાણી પણ પીતા રહો. કસરત કરો. સવારના કુમળા તડકામાં કસરત કરો. તેનાથી શરીરને વિટામિન ડી મળે છે. આ તડકો હાડકા માટે સારો હોય છે. ડેન્ગ્યુના તાવથી બચવા માટે બેલેન્સ ડાયટ લેવું. મચ્છર કરડે નહીં તે માટે ફૂલ સ્લીવ્સના કપડાં પહેરો. સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઈદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનને લઈ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આજે 16 સપ્ટેમ્બર ઈદ મિલાદુન નબી અને કાલે નીકળનારી બાપ્પાની વિસર્જન યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ શહેરમાં આખાની વિસર્જન યાત્રા પર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે. પ્રવર્તમાન સ્થિતિને લઈને ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળી 15,000 થી વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે. આજે ભાગડ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યો હતો અને રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે. આજે ઈદે મિલાદુન નબી અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તાકેદારી રાખવામાં આવી રહી છે. સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર આખા શહેરમાં કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી. ડ્રોન કેમેરા ઉડાડીને સતત સર્વેલન્સ કરાઈ ગયું હતું. બીજી તરફ વિસર્જનના આગલા દિવસે ઈદે મિલાદ એટલે કે આજે ઈદે મિલાદનો તહેવાર અને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન આજે પુરવાર થશે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી છે અને ફરજ બજાવી રહી છે. પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મિટિંગો યોજવા બાદ ઈદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરાઈ હતી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ, વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું. અત્યાર સુધીમાં 200 શંકાસ્પદો સામે અટકાયતી પગલાં લેવામાં આવી ચૂક્યા છે. પોલીસે પાલિકા, વીજ કંપની સહિતની એજન્સી અધિકારીઓને સાથે સંકલનમાં રહી વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી છે. ઈદ અને વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તે માટે પોલીસ દિવસ રાત દોડધામ કરી રહી છે. આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ કૃત્રિમ, કુદરતી, ઓવારા, સંવેદનશીલ વિસ્તાર સહિત ઠેકાણે 15,000 થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો, આરએએફ જવાનો તૈનાત રહ્યા છે. પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પણ બાજ નજર રાખશે અને સાથોસાથ પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા અને 10 ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે. ચાલુ વર્ષે શહેરના 21 કૃત્રિમ અને ડુમસ હજીરાના 3 કુદરતી ઓવારા પરની નાની મોટી મળી 80,000 જેવી વધુ પ્રતિમાઓ વિસર્જન કરાશે.
સુરત પોલીસ કમિશનર સહિતનો મોટો પોલીસનો કાફલો અને રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે ઈદના જુલુસ નીકળનાર છે. અંદાજે 144 જેટલા ઈદના જુલુસ નીકળશે. તે કોઈ રાજમાર્ગે કે મુખ્ય માર્ગ પર નહીં આવે. જ્યારે બીજા દિવસે વિસર્જન હોવાથી 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. સોશિયલ મીડિયા પર બી અફવાઓ ફેલાતા પકડાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઈદ અને વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં આજ સુધીના ગણેશ ઉત્સવના ઇતિહાસમાં પહેલીવાર વિસર્જન યાત્રાનો રૂટ બદલવો પડ્યો છે. ખાસ કરીને 17 થી 25 ફૂટ ઊંચી પ્રતિમાઓ માટે અલગ અલગ રૂટ બનાવાયા છે. શહેરમાં આ પ્રકારની કુલ 40 પ્રતિમા છે, જેમાંથી સૌથી વધુ 20 પ્રતિમા મૈદરપુરામાં છે. આવી 27 પ્રતિમાઓમાં ભાગડથી ચોક બજાર, હોપ પુલ થઈ રાંદેર, મોરા ભાગલ, ભેસાડ રૂટ થઈને હજીરા પહોંચશે. જ્યારે બાકીની 13 મૂર્તિ વેસુથી અભાવા થઈને મગદલ્લા, એસકે નગર ઓવરબ્રિજ તથા કેટલીક મૂર્તિ પાલ ઉમરા બ્રિજ થઈને હજીરા પહોંચશે. ગત વર્ષે પાલ આરટીઓ પાસેના નિયત રૂટ પરના રૂટ ઓવરબ્રિજને કારણે સમસ્યા સર્જાઈ હતી. આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પોલીસે ગણેશ આયોજકો સાથે સંકલન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું છે, જેમાં વીજ તાર, ડિવાઈડર સહિતની નડતર રૂપ વસ્તુઓને દૂર કરાશે, જેથી યાત્રા સરળતાથી પસાર થઈ શકે. પોલીસે રૂટ નિરીક્ષણ કરતા જણાવ્યું કે 17 ફૂટથી ઊંચી મૂર્તિનું ફૂટ ઓવરબ્રિજ ફ્લાયઓવરને કારણે સમસ્યા નડી હતી. છેલ્લા 3 દિવસથી પોલીસ અધિકારીઓએ આયોજકો સાથે હજીરા ઓવારા પર વિસર્જન માટે 3 થી 4 ફૂટ પર રિહર્સલ કર્યું હતું, જેમાં 17 ફૂટથી ઊંચી મૂર્તિઓને પસાર કરવામાં ઓવરબ્રિજ તેમજ સીસીટીવી કેમેરાના થાંભલા નડતર રૂપ થતા હતા, જેથી આખરે રૂટ બદલવાયો હતો, જેમાં 17 ફૂટથી 25 ફૂટ ઊંચી મૂર્તિઓને ભાગળ, હોપ પુલ, અડાજન, મોરા ભાગલ, ભેસાણ થઈ ઈચ્છાપોર લાવવામાં આવશે. ઈચ્છાપોર સર્કલથી બ્રિજની ડાબી બાજુ થોડા અંતરે બ્રિજના છેડા પર યુ ટર્ન લઈને હજીરા ઓએનજીસી ઓવરબ્રિજ પર મૂર્તિઓને લઈ જવામાં આવશે. આ માટે બ્રિજની વચ્ચેનું ડિવાઈડર તોડવામાં આવશે, જેના કારણે મૂર્તિઓ ઓવરબ્રિજ પરથી સીધી હજીરા ગણેશ મંદિર ઓવારે પહોંચી શકશે. આ જ રીતે 17 ફૂટથી નાની મૂર્તિઓ ભાગળ ચોક, સરિતા સાગર, ગેસ સર્કલ, પાલ આરટીઓ ભાટા થઈને ઈચ્છાપુર લાવવામાં આવશે. મૈદરપુરામાં 20, સલાબતપુરા 5, ઉમરા 5, 5 લાલગેટ, 2 અલથાણ, 2 પૂણા, 2 ઉધના, લિંબાયતમાં 2 અને કતરગામમાં 1 અને ભેસ્તાનમાં 1 એમ નોંધણી કરવામાં આવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.